ત્યારબાદ અમારી પાળિયાદના સેવકો તરફથી આજે રસોઈની આરતી વિધાનથી અપેક્ષાથી 6 વાગ્યા સુધી આરતી વિધાન ચાલશે 4 થી 6. જે ભાગ્યશાળી હશે ને એ લાભ લેશે, બાકી ભલે ફરતા હોય. અમારે એવું નથી કે હોલ ભર્યો હોય તો જ આરતી થાય. અમારે જે 5 જણા હોય તો અમને આનંદ છે. જેને ફરવું હોય એ ફરે. કારણ કે આ જીવ કેટલા જન્મથી જન્મ મરણના રેતમાળમાં ફરતો જ આવ્યો છે. એટલે સાહેબની કથામાં ક્યાંથી બેસી શકે? કે મસૂરી, નીલકંઠ, ફરો કોઈને કાંઈ પગ દુખતા નથી. કે ગોઠણ દુખે, ઢેસણ દુખે, સુરતમાં બધું દુખાય, કોઈને કાંઈ છે જ નહીં. એક નને વિચારવા આટલા બધા જીવ મારે થાકતા નહીં હોય, એક રાત દિવસ થાકતા નહીં હોય. નરેન્દ્રભાઈ કદાચ હમણાં બેરિંગ બદલા તો મસૂરી જવું. આ જીવ તો જો જીવને કે શાંતિ જ નથી. સદગુરુના શરણમાં આવ્યા પછી મસૂરી શું કરીએ? અહીંયા રૂપિયા પાણીના ડોઝ લેવા, જાળવા જોયા, રૂપિયાનો ખર્ચ કરીએ. એ રૂપિયા કંઈ કરશે કે મને ગાયોને નીલકંઠ એમાં નહીં નાખતા છીએ. કરોડો લાખોના ખર્ચા કરે આ દેખાવો કરવા. તો ગૌશાળામાં કે ધર્મ કાર્યમાં ભાગ્યશાળીમાં એ જ આપી શકે. મારું હાથું કહેવાનું છે કે પણ સાંભળીને આપણો ખોટો મનનો ભ્રમ છે ને એ કાઢવાનો છે. ભ્રમ થઈ ગયો આ જીવને.